ને ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. તો બાળકો આવશે. ખૂબ જ સુંદર દેખાય છે. જો કઈ ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે. બીજું શું? જી આ ગુરુજી, આ નગર દૂરથી ખૂબ જ સુંદર દેખાય છે, પણ તેટલી સુંદર ભિક્ષા મળે તો સારું. બેટા ગોધનદાસ, તું પશ્ચિમ દિશા તરફ જા અને નાનદાસ પૂર્વ દિશા તરફ જશે. જી આ ગુરુજી. ભિક્ષા નહીં, ભિક્ષા નહીં, ભિક્ષા નહીં. કેમ ભાઈ, ભાજીના શું ભાવ? બાબાજી ટકે છે. વાહ વાહ, બધી ભાજી ટકે છે, સારું લો. કેમ બાબાજી કાઈ લેવું નથી? આવી માથાકૂટ કોણ કરે? ભિક્ષા નહીં, ભિક્ષા નહીં, ભિક્ષા નહીં. કેમ ભાઈ, મીઠાઈના શું ભાવ? બાબાજી ટકે છે. વાહ વાહ, બધી મીઠાઈ ટકે છે. બચ્ચા, આ નગરીનું નામ શું છે? અંધેરી નગરી. આ નગરીના રાજાનું નામ? ચોપાટ રાજા. તો એમ કોને? અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. તો બાબાજી કાઈ લેવું નથી? આલો 7 પૈસા, તેમાંથી 3.25 શેર મીઠાઈ આપી દો. અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. બેટા ગોધનદાસ, શું ભિક્ષા લાવ્યો? પોટલી તો ભારે જણાય છે. જી હા ગુરુજી, 7 પૈસા મળ્યા, તેમાંથી 3.25 શેર મીઠાઈ લાવે છો. હાલો. બેટા નાનદાસે મને કહ્યું હતું કે આ નગરમાં બધી જ વસ્તુઓ ટકે શેર મળે છે. આ કયું નગર છે જ્યાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા મળે છે? અંધેરી નગરી ને ચોપટ રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. તો બેટા આ નગરમાં રહેવું ઉચિત નથી. જ્યાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા વેચાય છે ત્યાં હું એક ક્ષણ પણ નહીં રહું. નહીં ગુરુજી, તમારે જવું હોય તો જો, હું તો અહીંયા જ રહીશ. બીજો તો આખો દિવસ ભિક્ષા માંગીએ છીએ પણ પેટ ભરાતું નથી. હું તો અહીંયા જ રહેવાનો. જો બેટા મારી વાત માન, નહીં તો પછીથી પછતાઈશ. હું તો જાઉં છું, પણ ક્યારેક સંકટ આવી પડે તો મને યાદ કરજે. જી હા ગુરુજી. ડુપ્લિકેટ લઈને આવતો હતો. એ માતા નામ દીધું થોડા વાળા આપે છે. એમાં નામ હતું કેટલો ફેર પડે છે. દુહાઈ મહારાજ, દુહાઈ. પ્રધાનજી, કોણ બૂમો પાડશે? તેને અંદર બોલાવો. જી મહારાજ. જાઓ સૈનિકો, તેને અંદર પકડી લાવો. મહારાજની જય. શું થયું બોલો. મહારાજ, કલ્લુ વાડિયાની દુકાન પડી ગઈ. એમાં મારી બકરી મરી ગઈ. પ્રધાનજી, સૈનિકોને મોકલો ને કલુવાણીને પકડી લાવવાનું કહો. જી મહારાજ. જાઓ સૈનિકો, કલ્લુવાણીને પકડી લાવો. કલુવાણીઓ ઘરે છે? હા, ચાલ, તને મહારાજ બોલાવે છે. મને કેમ લઈ જાવ છો? મેં શું બગાડ્યું તમારું? મહારાજનો આદેશ છે. મને નથી આપવું, મને મૂટી દો. પ્રણામ મહારાજ, પ્રણામ. કેમ રે વાણિયા, આની બકરી કઈ રીતે મારી ગઈ? મહારાજ, એમાં મારો ટોયડો જ નથી. તાળી ડાળે એવી દિવાળ બનાવી, તે દિવાળ પડી રહી અને બટડી જેના નીચે દબાઈને મળી ગઈ. પ્રધાનજી, સૈનિકોને મોકલો ને કારીગરને પકડી લાવવાનું કહો. કલ્લુવાણીને છોડી દો. જા સૈનિકો, કારીગરને પકડી લાવો. હા, ચાલ, તને મહારાજ બોલાવે છે. મને કેમ બોલાવે છે? મહારાજનો આદેશ છે. મને છોડો. મને કેમ લઈ જાઓ છો? નમસ્તે મહારાજ. કેમ રે કારીગર, તે કેમ એવી દુકાન બનાવી કે દુકાન પડી ગઈ? મહારાજ, ચૂનાવાળાને એવો ચૂનો ખરાબ બનાવ્યો કે દિવાળ પડી ગઈ. પ્રધાનજી, સૈનિકોને મોકલો ને ચૂનાવાળાને પકડી લાવવાનું કહો. કારીગરને છોડી દો. જી મહારાજ. જા સૈનિકો, ચૂનાવાળાને પકડી લાવો ને કારીગરને છોડી દો. ચૂનાવાળો ઘરે છે? હા, ચાલ, તને મહારાજ બોલાવે છે. મહારાજને વળી મારું શું કામ? મહારાજનો આદેશ છે. પ્રણામ મહારાજ. કેમ રે ચૂનાવાળા, તે કેમ એવો ચૂનો ખરાબ બનાવ્યો? મહારાજ, મારો કોઈ જ વાગ નહીં. વિષ્ટિએ ચૂનામાં પાણી વધારે નાખી દીધું એટલે ચૂનો નબળો
પ્રધાનજી સૈનિકોને મોકલો ને ભિસ્તીને પકડી લાવવાનું કહો, ચૂનાવાળાને છોડી દો. જી મહારાજ. જા સૈનિકો, ભિસ્તીને પકડી લાવો. ભિસ્તી કરે છે? હા, ચાલ તને મહારાજ બોલાવે છે. મને કેમ બોલાવે છે? મહારાજ ના આદેશ છે. નમસ્તે મહારાજ. કેમ રે ભિસ્તી, તે કેમ ચૂનામાં વધારે પાણી નાખી દીધું કે ચૂનો નબળો થઈ ગયો? મહારાજ, ગુલામનો કોઈ વાંક નથી. કસાઈએ મશક એટલી મોટી બનાવી દીધી કે એમાં વધારે પાણી આવી ગયું. પ્રધાનજી સૈનિકોને મોકલો ને કસાઈને પકડી લાવવાનું કહો, ભિસ્તીને છોડી દો. જી મહારાજ. જા સૈનિકો, ભિસ્તીને પકડી લાવો. કસાઈ કરે છે? હા, ચાલ તને મહારાજ બોલાવે છે. શા માટે બોલાવે છે? મહારાજ નો આદેશ છે. મને છોડો. મને કેમ લઈ જાઓ છો? પ્રણામ મહારાજ. કેમ રે કસાઈ, તે એવડી મોટી મશક બનાવી? મહારાજ, મારો કોઈ વાંક નહીં. ભરવાડે મને એવડી મોટી બકરી વેચી કે મશક મોટી બની ગઈ. પ્રધાનજી સૈનિકોને મોકલો ને ભરવાડને પકડી લાવવાનું કહો, કસાઈને છોડી દો. જી મહારાજ. જા સૈનિકો, ભરવાડને પકડી લાવો, કસાઈને છોડી દો. કાન કરે છે? હા, ચાલ તને મહારાજ બોલાવે છે. મને કેમ બોલાવે છે? મહારાજ નો આદેશ છે. પ્રણામ મહારાજ. કેમ રે ભરવાડ, તે કેમ એવડી મોટી બકરી વેચી? મહારાજ, ત્યાંથી કોટવાલની સવારી નીકળી. ભીને લીધે મેં નાની મોટી બકરીનું ધ્યાન ના રાખ્યું. એમાં મારો કાંઈ વાંક નથી. પ્રધાનજી સૈનિકોને મોકલો ને કોટવાલને પકડી લાવવાનું કહો, ભરવાડને છોડી દો. જી મહારાજ. જા સૈનિકો, કોટવાલને પકડી લાવો. કોટવાલ ઘરે છે? હા, ચાલ તને મહારાજ બોલાવે છે. મહારાજે મારું શું કામ પડ્યું? મહારાજ નો આદેશ છે. ચાલ. પ્રણામ મહારાજ. મારું શું કામ? કેમ રે કોટવાલ, તે કેમ એવી ધૂમધામથી સવારી કાઢી જેને લીધે ભરવાડને ગભરાઈને નાની મોટી બકરીને ધ્યાન ના રાખવું પડ્યું અને મોટી બકરી વેચી મારી? મહારાજ, એમાં મારો કઈ જ વાંક નથી. તારો જ વાંક છે. પ્રધાનજી સૈનિકોને કહો અને હમણાં જ ફાંસી ચડાવી દે. ચાલો સૈનિકો, હમણાં જ ફાંસી અને કોટવાલને ચડાવી દઉં. મને છોડો. મને ફાંસી નહીં ચડવું. મને જવા દો. મને છોડો. મને છોડો. રાજા તો ગાંડા છે. કોઈ મને બચાવો. મહારાજ, ફાંસીનો બંદો મોટો છે. પ્રધાનજી સૈનિકોને કહો આ નગરમાંથી કોઈ પણ જાડિયાને લાવીને તરત જ ફાંસી ચડાવી દે. બકરી મરાદના અપરાધમાં કોઈકને તો ફાંસી થવી જ જોઈએ, નહીં તો ન્યાય નહીં ગણાય. જી મહારાજ. જા સૈનિકો, આ નગરમાંથી કોઈ પણ જાડિયાને માધવ, મારો બકરી મોહનજી તૈયાર રહે. લાવીને હમણાં જ ફાંસી ચડાવી દઉં. ગુરુજી તો મને એમ કહેતા હતા કે આ નગરમાં રહેવું ઉચિત નથી, પણ જો અહીં તો મસ્ત ખાઈ પીને પડ્યા રહીએ. ચાલ હવે પૂછે. મીઠાઈ ખાને ખૂબ ચાલે છે. આજે મજા પડશે. એ ભાઈ, આ આફત ક્યાંથી આવી ગઈ? વાત એ છે કે કાલે કોટવાલને ફાંસીનો હુકમ થયો. જ્યારે તેને ફાંસી આપવા લઈ ગયા તો ફાંસીનો બંદો મોટો નીકળ્યો. કારણ કે કોટવાલ સાહેબ તો દુબળા પાતળા છે. અમે આ મહારાજને વાત કરી. મારે હુકમ કર્યો કે કોઈ જાડેને પકડીને ફાંસીમાં લટકાવી દેવો. કારણ કે બકરી મારવાના અપરાધને કોઈકને સજા થવી જરૂર છે, નહીં તો ન્યાય નહીં થાય. ગુરુજી, મને બતાવો. તમે કહેતા હતા તે સાચું જ હતું. પરમેશ્વરની દુહાઈ. અહીંયા તો તમે કહેતા હતા એમ અંધેર જ અંધેર છે. ગુરુજી, મને બતાવો. તમારા શિષ્યના પ્રાણ બચાવો ગુરુજી. હવે ચૂપ રહે. શિષ્યના પ્રાણ બચાવો ગુરુજી. તમારા શિષ્યના પ્રાણ બચાવો ગુરુજી. મને બચાવો. બેટા ગોધનદાસ, આ તારી દશા કેમ થઈ? ગુરુજી, વાત એમ છે કે કલ્લુવાણિયાની દીવાલ પડી ગઈ, બકરી દબાઈને મારી ગઈ. ત્યાંનો અપરાધ મારા ઉપર લાગી રહ્યો છે. કોઈ ચિંતા નહીં. તમે મને મારા શિષ્યને અંતિમ ઉપદેશ આપવા દો.
પ્રધાનજી સૈનિકોને કહો આને મળવા દે. જી મહારાજ. સૈનિકો તેને મળવા દો. તો ગુરુજી હું પાસે ચડીશ. નાના બેટા હું વૃદ્ધ છું, વડીલ છું, મને ચડવા દે. નહીં ગુરુજી હું પાસે ચડીશ. નાના બેટા હું જ ફાંસી ચડીશ. નહીં ગુરુજી હું પાસે ચડીશ. નાના હું જ ફાંસી ચડીશ. નહીં ગુરુજી હું પાસે ચડીશ. નાના બેટા હું જ આ ફાંસી શું ચડીશ. ગોલમાલ છે? નહીં ગુરુજી હું પાસે ચડીશ. મહારાજ ગુરુ કહે છે હું પાસ ચડી ચલો કહે હું પાસે તું છે કાંઈ સમય પડતી નથી. બાબા તમે કહો મને તમે કેમ ફાંસી ચડવા માંગો છો? રાજા આ સમયની અંત્ય ઘડીમાં જે મળશે તે સીધો જ સ્વર્ગમાં જશે. નહીં હું પાસે ચડીશ. તો હું જ ચડીશ કેમ કે મારા કારણે દિવાલ પડી હતી. નહીં હું પાસે ચડીશ. હું જ ચડીશ. નાના હું ફાંસી ચડીશ. નહીં હું પાસે ચડીશ. તો હું જ ફાંસી ચડીશ. બંધ થઈ જાઓ. બધા રાજાને જીતે કોઈ પણ સ્વર્ગમાં જશે નહીં. પ્રધાનજી મને ફાંસી ચડાવો જલ્દી કરો. જી મહારાજ. સૈનિકો રાજાને હમણાં જ ફાંસી ચડાવી દો. ચોપાટ રાજાની. જય ચોપાટ રાજાની. જય રાજાજી તો મરી ગયા. અરરીન ચોપાટ રાજા ટકેસર ભાજીને ટકેસર ખાજા. અંધેરી નાગરીને ચોપાટ રાજા ટકેસર ભાજીને ટકેસર ખાજા. ખૂબ ખૂબ ધન્યવાદ.